હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો આરએમસીની જુનિયર ક્લાર્કની ભરતીને લઈને મોટા એવા સમાચાર આવી ગયા છે। જે બદલ આપણે વિડીયો બનાવ્યો છે, તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આપણે વિડીયોમાં વાત કરવાની છે કેટલા ફોર્મ ભરાય એની પણ ચર્ચા કરવાના છે, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે 60,200 ઉમેદવારોને પરીક્ષા માટે હવે 3 માસ રાહ જોવી પડશે। તો કે તમે જોઈ શકો છો આંકડો ફિક્સ થઈ ગયો છે। 60,200 ઉમેદવારોએ જે છે આ પરીક્ષા માટે અપ્લાય કર્યું છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો મનપાની કારકુનની 128 સહિત 213 જગ્યા ભરવા ચૂંટણી પછી કાર્યવાહી કરવામાં આવશે। લેબોરેટરી ટેકનિશિયન સહિત પસંદ થયેલા ઉમેદવારોનું પણ લિસ્ટ જે છે અટકાયું છે। જ્યારે આપણે એની વિગતવાર માહિતી જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી જુનિયર કારકુનની 128 સહિત કુલ 213 જગ્યાઓ ભરતી માટે હાથ ધરાયેલી કાર્યવાહીને મહાપાલિકાએ ચૂંટણી જાહેર થઈ જતાં બ્રેક મારવી પડી છે। હવે આ પરીક્ષાઓ આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ યોજવામાં આવનાર હોવાનું મહાનગરપાલિકાએ કહ્યું હતું। મનપા દ્વારા થોડા સમય પહેલાં લેબોરેટરી ટેકનિશિયન તેમજ અન્ય 3 કેડરની પરીક્ષા લેવામાં આવી હતી અને તેના પરિણામો તૈયાર કરવામાં વિલંબ થતાં હવે તેને પણ જે છે બ્રેક લાગી છે। આ પરિણામો પણ હવે આચારસંહિતા પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવનાર છે। જુનિયર કારકુન તેમજ અન્ય 5 સર્વંગની કુલ 213 જગ્યા માટે 62,400 અરજીઓ આવી છે અને આ તમામ ભરતી સીધી પરીક્ષાના આધારે કરવામાં આવનાર છે। પરીક્ષાના 9 કેન્દ્રો ઉપરથી લેવાશે અને ક્યારે લેવાશે જેની હવે પછીથી જે છે જાહેરાત કરવામાં આવનાર છે। તો કે તમે જોઈ શકો છો જે ટોટલ જે છે 128 સહિત 213 જગ્યા જે ભરવા માટેની જે કાર્યવાહી છે હવે ચૂંટણીની આચારસંહિતા પૂરી થયા બાદ જે છે કરવામાં આવશે અને ટોટલ 60,200 જેટલા ઉમેદવારોએ જે છે આમાં અપ્લાય કરેલું છે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।